નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ખરું ને? સરસ. ચાલો બધા આનંદમાં જશો. આપણે રજાઓ પૂરી થઈ છે, દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે. હવે આજે આપણે ધોરણ 8 સત્ર 2 ગુજરાતી વિષયમાં 14મો પાઠ, જેનું નામ છે સાકરનો શોધનારો, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આ પાઠ છે એ આપણે જીવનમાં ઉતારવા જેવો છે. કારણ કે આ પાઠમાં બાળક છે એક અલગ પ્રયોગ કરવા જઈ રહ્યો છે. ત્યારે એના પિતાજી એને રોકે છે, પરંતુ જ્યારે કોઈ બાળક કંઈક નવીન પ્રકારના પ્રયોગો કરતા હોય, એના પિતા જો એને રોકે તો એ ખરેખર ખોટી વાત છે, એ અવરોધરૂપ છે. પરંતુ બાળકોના મગજમાં શું ચાલતું હોય છે કે કંઈક નવીન બનાવવું, કંઈક નવી રચના કરવી, નવા નવા પ્રયોગો કરવા, નવી રમતો રમવી. આ પાઠમાં મુખ્ય હીરો છે અંજન. એ પણ આવા જ કંઈક નવા પ્રયોગો કરવા જઈ રહ્યો છે. ત્યારે તેના પિતાજી તેને અટકાવે છે. એટલે આખો પાઠ છે એમાં લેખક છે એને એ જ વાત કરેલી છે કે બાળકનો વિકાસ એ ક્યારે થાય છે અને ક્યારે કુંઠિત થાય છે, એ આ પાઠમાં દર્શાવેલું છે. હવે આ પાઠના લેખકનો પરિચય આપણે પહેલા મેળવી લઈએ. તો પાઠના લેખકનું નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા, જેઓ ભાવનગરના વતની હતા. આગળ કીધું છે કે તેઓ અભ્યાસકાળ દરમિયાન નાટ્ય લેખક તરીકે જાણીતા થયા. હજી તો અભ્યાસ ચાલુ છે ત્યારે એમનું માઇન્ડ કેવું હશે જુઓ, તમે વિચાર કરો કે તેઓ અભ્યાસ કરે છે, તેની સાથે સાથે જ કંઈક લખે છે, કંઈક રચનાઓ કરે છે, જુદા જુદા નાટક લખે છે. એટલે નાટ્ય લેખક તરીકે જાણીતા થયા. એમનું સૌથી ફેમસ, પ્રખ્યાત એવું એક નાટક જેનું નામ આપેલું છે પડદા પાછળ. જેવા લાંબા નાટકો, નામ જ છે પડદા પાછળ. નાટકનું નામ જ પડદા પાછળ. એ લાંબામાં લાંબુ સૌથી મોટું નાટક લખેલું છે. 12 નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. બીજું છે બાળ નાટક, એમનો નાટ્ય સંગ્રહ છે. તો આવા આપણા લેખક યશવંત સવાઈલાલ પંડ્યા, જેમનો પાઠ છે સાકરનો શોધનારો. તો આ પાઠમાં શું છે? અહીંયા જો મેં લખેલું છે એકાંકી. તો એકાંકી એટલે કે એનો સાહિત્ય પ્રકાર છે. જેમ કે કેટલાય એક અંક વાળું હોય તો એકાંકી કહેવાય. એ રીતે 3 અંક વાળું હોય તો ત્રિઅંકી કહેવાય. તેમજ કાવ્યમાં અલગ અલગ હોય, જેમ કે ગઝલ, પ્રાર્થના, સોનેટ, અલગ અલગ પ્રકાર હોય સાહિત્યના. એમ પાઠમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમાં આપણો જે આ પાઠ છે એ એકાંકી છે. સાકરનો શોધનારો એકાંકી પાઠ આપણે આજે ભણવાનો છે. આપણને પ્રશ્ન થાય કે એકાંકી એટલે શું? તો હવે આપણે એના વિશે આગળ જોઈએ. તો એકાંકી નાટક એટલે એક અંક વાળું નાટક. આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. આ યાદ રાખવા જેવું છે મિત્રો. આપણા બટુભાઈ ઉમરવાડિયાએ એકાંકી નાટકોનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી યશવંતભાઈ પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદો વાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. સૌપ્રથમ શરૂઆત કોણે કરી?
તો બટુભાઈ ઉમરવાળીએ એકાંકી નાટકોની શરૂઆત કરી. ત્યાર પછી આપણા લેખક એને નવીન વિષય અને ચમકદાર સંવાદ વાળા એકાંકી નાટકો રચ્યા છે. આગળ કીધું છે લાંબુ નાટક અને ટૂંકી વાર્તાની જેમ જીવનમાં કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. ભલે નાટક છે એ લાંબુ છે પણ એની વાર્તા છે એ ટૂંકી હોય છે. તો કોઈ એક બિંદુને સ્પર્શ કરીને એના ઉપર વેધક પ્રકાશ પાડે છે. તો આપણે અહીંયા જે પાઠ ભણવાનો છે સાકરનો શોધનારો એકાંકી નાટક એક જ અંક વાળું છે, પરંતુ એ એક અંક વાળું જે નાટક છે એના દ્વારા શું શીખવા મળે છે એ આપણે આ પાઠ દ્વારા શીખવાનું છે. આ તો લેખકનો પરિચય. તો લેખકનો પરિચય આપણે જોયું કે તેમનો જન્મ 1905 માં થયો છે. કોણ છે લેખક? આપણા યશવંત સવાઈલાલ પંડ્યા, જેમનો જન્મ 1905 માં થયો છે અને તેમનું મૃત્યુ 1955 માં થયું હતું. એટલે કે લગભગ 50 વર્ષ એ જીવી ગયા. બરોબર છે. ત્યાર પછી હવે આવે છે પાઠની સમજૂતી. તો પાઠની સમજૂતી આપણે હવે જોઈએ. તે પહેલા આપણે એમના પૂર્વ ભૂમિકા એટલે કે સારાંશ શું છે પાઠ એના વિશે થોડોક અભ્યાસ કરી લઈએ. જો આગળનો પેરેગ્રાફ 3 દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે. 3 દ્રશ્યોમાં એટલે કે આ પાઠ છે એમાં 3 દ્રશ્યો ઉભા કરેલા છે. તેમાં બાળક છે જે મેં પહેલા તમને વાત કરી કે અંજન નામનો એ જ મુખ્ય હીરો છે. આપણે કોઈ પણ પિક્ચર જોઈએ તો એમાં મુખ્ય હીરો હોય એ આપણને ખાસ યાદ હોય અને આપણને ખબર જ હોય છેલ્લે એ જ જીતી જાય. એમ અહીંયા જે મુખ્ય હીરો છે એ બાળક, એનું નામ છે અંજન. હવે આ અંજન છે એનો વિકાસ ક્યારે થાય છે, ક્યારે કુંઠિત થાય છે, એ 3 દ્રશ્યમાં આખો પાઠ આપેલો છે. તો આપણે એના વિશે વાત કરશું. અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન જુઓ. સૌપ્રથમ કીધું કે અંજનનું પ્રયોગો કરવાનું પાછળનું કારણ ન સમજી શકનાર પિતા. અંજન છે એ પ્રયોગો કરે છે, પણ એ પ્રયોગો શા માટે કરે છે? વારંવાર એ રમતો હોય છે, જુદા જુદા પ્રયોગો કરતો હોય છે, તો એના પિતાજી પૂછતા નથી, પરંતુ ડાયરેક્ટ એના ઉપર એક્શન લેવામાં આવે છે કે તું ભણવામાં નબળો છે, તું ભણવામાં ધ્યાન આપતો નથી, તારે ભણવાનું ને ભણવાનું છે. પણ ખરેખર એવું નથી. કોઈ પણ બાળક કઈ ને કઈ પ્રવૃત્તિ કરતા હોય છે તો એનું કંઈક અલગ કારણ હોય છે. બાળકને જે વિષયમાં રસ હોય એ વિષયમાં આગળ વધવા દે, પરંતુ અહીંયા એના પિતા ગુસ્સો કરે છે, ખીજાય છે, સમજતા નથી એના પિતા કે આ પ્રયોગો પાછળનું એનું માનસ શું કામ કરે છે, એનું મગજ શું કામ કરે છે. ત્યાર પછી આગળ કીધું છે માતાનો બાળક તરફનો સ્નેહ ભાવ. એની માતા છે એનો બાળક તરફનો સ્નેહ ભાવ, એટલે કે કોઈ પણ માં છે એના માટે તો બધા જ દીકરા દીકરીઓ એક સમાન હોય છે. એ ક્યારેય પણ એવું નથી વિચારતી કે આ વાલો છે ને આ દવલો છે. સમજાય ને, વાલો અને દવલો. એમ એના માટે બધા બાળકો સરખા જ હોય છે. અહીંયા જે એની માતા છે એનો બાળક પ્રત્યેનો સ્નેહ ભાવ ખૂબ જ સારો હોય છે. ત્યાર પછી કીધું ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ. એનો મતલબ કે અહીંયા જે મુખ્ય હીરો છે અંજન, એની એક બેન પણ છે. તો ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય?
આપણે બધાએ સાંભળ્યું હોય છે, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. એમ અહીંયા બંને ભાઈ બહેન વચ્ચેનો નિખાલસ પ્રેમ છે એનું વર્ણન છે. ત્યાર પછી આગળ અને કાકાની બાળ માનસની સમજણ, આ મુખ્ય મુદ્દો છે. કોઈ પણ બાળક છે એ નાનું હોય ત્યારે જીદ ચડે છે, એને જીદ પૂરી જ કરવી એવું ફરજિયાત નથી, પરંતુ બાળક છે એને જીદ હોય છે તો એના પિતાજી, માતા કે મોટા ભાઈ બહેન હોય એ એને સમજી અને જે તે વસ્તુ લઈ આપે છે. પરંતુ વારંવાર એ જીદ કરતું હોય તો એ કરાય નહીં. તો એની જીદ પૂરી કરીએ તો એમ વધુ ને વધુ એ બગડતું જાય છે. આપણને એમ થાય કે બાળક છે તો એને આ વસ્તુ જોઈ છે તો લઈ દઈએ. એક વાર બે વાર એવી રીતે જીદ પૂરી કરે, પરંતુ વારંવાર જો એ જીદ પૂરી કરવામાં આવે તો બાળક છે એ પછી એનું પરિણામ શું આપે એનું કઈ નક્કી નથી હોતું. કારણ કે જીદ વસ્તુ એવી છે, જ્યાં સુધી પૂરી કરો ત્યાં સુધી ચાલે, પણ જ્યારે પૂરી કરવામાં ન આવે તો એ બાળક હોય કે કોઈ પણ માણસ હોય એનું પરિણામ આપણને, એનું ફળ શું આપે એ કઈ નક્કી નહીં. આપણે એ વાત પછી કરશું. પરંતુ અહીંયા એના જે કાકા છે એ બાળ માણસને સમજી શકનાર છે કે બાળકોના મગજને, બાળકોને શેમાં રસ છે, શેના શોખ હોય છે, બાળકોને શું જોઈએ છે, બાળકો માટે શું જરૂરી છે, આ બધું જ આ જેના કાકા આવે છે નિખિલભાઈ, સોરી એનું નામ છે એ આમાં ભાસ્કરભાઈ, તો એ આવે છે, એ બધું સમજે છે, એ અંજનની ઈચ્છાઓ પૂરી કરે છે, જેથી કરીને બંને ભાઈ બહેનનો પ્રેમ એ સમજે છે. અને અંતમાં આ પાઠમાં આવે છે ત્યારે આપણે સમજશું કે અંજન છે એ બહુ જ નબળો પડી ગયો હોય છે અને બંને ભાઈ બહેન આ કાકાના કારણે ખુશ થઈ જાય છે. કેમ એ આપણે પાઠમાં જોવાનું છે. આપણે અહીંયા ટૂંકો સારાંશ લીધો છે પાઠનો. હવે આપણે આ બધા જ મુદ્દા છે બધાનો પરિચય કરાવ્યો કે પિતા નિખિલભાઈનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહ ભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાળ માનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. તો અહીંયા આપણે હવે આ સારાંશ છે એ પણ જોયું. તો સૌપ્રથમ પૂર્વ ભૂમિકા, લેખકનો પરિચય, હવે આવે છે પાઠની સમજૂતી. પાઠની સમજૂતી આવે એની સાથે સાથે આપણે શબ્દની સમજૂતી પણ જોતા જશું. મેં અહીંયા લખેલા જ છે શબ્દો, અઘરા લાગતા શબ્દો છે અહીંયા લખેલા છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. અને પાઠ બરોબર યાદ રાખજો, કારણ કે હું તમને અહીંથી સ્વાધ્યાય પોથી એ તમને મોકલીશ, જેમાં તમારે જાતે જવાબ લખવાના રહેશે, PDF ફાઇલ. બરોબર? ઓકે, ચાલો પાઠની શરૂઆત કરીએ છીએ. તો પેજ નંબર 16 પર પાઠ નંબર 14, સાકરનો શોધનારો. પાઠમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જુઓ નામ આપેલા છે, એના સંબંધ શું છે અને બાજુમાં અંક આપેલા છે. એ અંક છે એમની અંદાજિત ઉંમર લખેલી છે. તો આપણે જોઈએ કે અંજન કિન્નરી, એની બાજુમાં કૌંસ આપેલો છે, ભાઈ બહેન લખેલો છે, એટલે કે એ બંને ભાઈ બહેન છે. તો અંજનની સામે 12 લખેલા છે, એટલે કે અંજનની ઉંમર 12 વર્ષની હશે અને તેની બેન કિન્નરી એની સામે 10 લખેલા છે, તો એ 10 વર્ષની હશે. તો અંજન અને કિન્નરી, અંજન 12 વર્ષનો અને કિન્નરી છે એ 10 વર્ષની છે. ત્યાર પછી નિખિલભાઈ જે એમના પિતા છે, એમની ઉંમર અંદાજિત 35 વર્ષ હશે, આમાં લખેલી છે.
ત્યાર પછી સુરેન્દ્રનાથ, જેઓ એક ડોક્ટર છે, એમની ઉંમર 30 વર્ષ છે. અને અંતમાં ભાસ્કર રાય, જે નિખિલ રાયના મિત્ર છે. આપણે વાત કરી ત્યારે મેં કીધું કે એના કાકા એટલે સંબંધના નાતે કાકા, જેની ઉંમર છે 34 વર્ષ. ઓકે, આ બધાનું ઉંમર અને સંબંધ આપણે સમજી ગયા. હવે પાઠની સમજૂતી વિગતવાર આપણે મેળવીએ. ત્યારે સૌ પ્રથમ યાદ રાખજો મિત્રો, નાટક છે, જો ખાસ યાદ રાખજો, નાટક છે તો હંમેશા અહીંયા જુદા જુદા અભિનય આવતા હોય છે. આપણે જોતા નથી, કારણ કે દ્રશ્યમાં હોય તો આપણે સમજી શકીએ, જોઈ શકીએ, પણ અહીંયા તો ફક્ત આપણે વાંચીશું અને એમાં જે આપેલું છે એ પ્રમાણે અનુકરણ કરશું. બરાબર છે? તો સૌ પ્રથમ આખો ક્લાસ, આખો રૂમ કેવો હતો અંજન, એના વિશેનો પરિચય આવે છે. આપણે વાંચી અને સમજીએ. બરાબર? અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. જુઓ, પહેલા જ આવ્યું કે અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. એટલે કે અંજન છે એનો પોતાનો જ ક્લાસ છે, અભ્યાસખંડ. અભ્યાસ એટલે ભણવા માટેનો જે રૂમ હોય છે તે ખંડ. તો અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. જોવા જેવો તો એવું તો વળી શું હશે? ચાલો આપણે જોઈએ કેવો છે ક્લાસ. ખુરશીમાં, જાજમ ઉપર, જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુક રખડતી પડી. ટેબલ ઉપર મોજા છે, મેલા અને ધોયેલા કપડા પણ એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિતાબ, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છોડ્યા રખડે છે. અહીં અંજન આવે છે. હવે અંજનભાઈ પ્રવેશ કરે છે. આપણે જોઈએ શું કહે છે. રૂમમાં કઈ રીતે બધું પડ્યું છે. તો સૌપ્રથમ ખુરશીમાં, જાજમ ઉપર, જાજમ એટલે કે શેતરંજી. બરોબર? જાજમ ઉપર, પછી જોડા સાથે, જોડા એટલે કે બૂટ. પહેલાના સમયમાં એને જોડા કહેતા. આપણે હજી પણ ઘરમાં કોઈ વડીલ હોય, ઘરડા માણસ, તો એ એમ કે જોડા લાવતો, તો જોડા એટલે બૂટ. જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે. ઘણા વિદ્યાર્થીઓને ટેવ હશે એવી, અહીંથી ક્લાસ પૂરો થાય, સ્કૂલેથી છૂટીએ, ઘરે જાય અને દફતરનો કરે ઘા. છે ને? જો દાંત કાઢે હોય. ઘણા બાળકો એવા હોય છે, એને એવી ટેવ હોય કે અહીંથી ભણવાનું પૂરું થયું એટલે ઘરે જઈને હાઈસ એવું થાય. જે કંટાળી જતા હોય એના માટે છે. બાકી જેને ભણવું જ છે એ તો ઘરે જઈ અને હાથ પગ ધોઈ ફ્રેશ થઈ અને પાછા અભ્યાસ કરવા લાગે છે. કેટલાય ટ્યુશનમાં જતા હોય, કેટલાય રમવા જતા હોય, તો કાંઈ કોઈ ને કોઈ રીતે ટૂંકમાં એનો પરિચય થતો હોય છે. તેમજ અહીંયા એ જ છે કે અંજનનો ક્લાસ છે તો એના ક્લાસમાં ચોપડીને નોટબુક રખડતી પડી છે. એટલે જેમને તેમ પડી એટલે રખડતી પડી છે. ત્યાર પછી ટેબલ ઉપર મોજા છે. ટેબલ છે તો એના ઉપર મોજા છે. ત્યાર પછી મેલા અને ધોયેલા કપડા એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિત્તા, જો એનો શબ્દ આવ્યો છે કિત્તા, તો કિત્તા એના માટે આપણે લખ્યું છે કિત્તા એટલે બરુની કલમ. કિત્તા એટલે બરુની કલમ. કિત્તા એટલે આમ તો હિન્દી શબ્દ તમે જુઓ, અહીં આપણે એ નથી લેવાનું, પણ તમારે જાણવાનું. કિત્તા એટલે કિતાબ કોણ થઈ શકે, પણ ગુજરાતીમાં તેનો અર્થ થાય છે બરુની કલમ. તો 1-2 કિત્તા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે. આ બધું જેમ ને તેમ પડ્યું છે. કિત્તા, પુસ્તક, રબર બધું જેમ ને તેમ પડ્યું છે. હવે અહીં અંજન પ્રવેશે છે. અહીં અંજન આવે છે. હવે અંજનભાઈની એન્ટ્રી થાય છે. જોઈએ, અંજન કહે છે. જો અંજન પછી ગુરુ વિરામની નિશાની છે તો તમને ખ્યાલ હોય કે અંજન બોલે છે અથવા અંજન કહે છે. બરોબર?
સંસ્કૃતમાં એને અંજન ઉવાચ એમ કહેવાય, એટલે કે અંજન કહે છે, અંજન બોલે છે. લાળમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. સૌ પ્રથમ કહે છે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. બીજું, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, એટલે કે પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે અહીંયાથી અટકી જાય છે. છેલ્લે આવે છે કે વાદળીમાં લીલો મેળવીએ એટલે પછી કૌંસમાં આવે છે એ સંભાળવાની મહેનત કરે છે, માથું ખંજવાળે છે પણ કઈ ફાવતો નથી. શું કહે છે? એ સંભાળવાની એટલે કે યાદ કરવાની કોશિશ કરે છે, મહેનત કરે છે કે વાદળીમાં લાલ લીલો મેળવીએ તો માથું ખંજોળે છે, યાદ કરે છે પણ યાદ આવતું નથી, પણ કાંઈ ફાવતું નથી, યાદ નથી આવતું, માથું ખંજવાળે છે. પછી પાછું કૌંસમાં છે, જુઓ આગળના પેજમાં, ચીડાય નહીં. માસ્તર આમ ગોખાઈએ કરે એ ખોટું, યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકો પરપરાટ કરું છું કે બીજું મગજમાંથી ખાલી કામ થઈ જાય છે. જુઓ તમે. પછી ગુસ્સો આવે, ચીડાય નહીં. માસ્તર આમ ગોખાયો કરે એ ખોટું. જો અહીંયા શબ્દ છે માસ્તર, તમે બધા સાંભળેલો જ છે, છતાં એકવાર ફરીથી યાદ કરાવું છું કે માસ્તર, માસ્તર એટલે કે શિક્ષક, કોઈ પણ શિક્ષક. એમને માસ્તર શા માટે કહેવામાં આવે છે? તો માં જેવું જેનું સ્તર છે તેને માસ્તર કહેવામાં આવે છે. બાળકને સમજનાર એક માં અને એક માસ્તર એટલે કે શિક્ષક. તો માસ્તર ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ બાળકને સમજી શકનાર હોય તો એ એક માં છે અને બીજા છે માસ્તર. અહીંયા સૌ પ્રથમ શબ્દ આવ્યો ને માસ્તર. તો માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું, એવું કોણ વિચારે છે? અંજન. હા, સરસ. યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એ પણ એક પ્રશ્ન છે. બાળકોના મનમાં આવા પ્રશ્ન આવતા હોય, ભલે આપણને કહેતા નથી, પણ તમે જુઓ, એને 7 વિષય અભ્યાસ કરવાનો હોય તો બધા વિષય પાકા કરવા, તૈયાર કરવા કઈ રીતે શક્ય બને એવું વિચારતા હોય છે. પરંતુ સમય આવીએ એ સમજે છે, સાથોસાથ મહેનત કરે છે, એમ બધું યાદ રહી જાય છે. અને ખરેખર એ જ સાચું છે કે માસ્તર આમ ગોખાડે કરે એ ખોટું, યાદ તો કેટલું રહે? આમ તો આપણને ઘણું બધું યાદ હોય છે કે આપણે છૂટીને સાંજે જે તે ગ્રાઉન્ડ ઉપર જવાનું છે, ત્યાં કોની સાથે આપણે મેચ છે ને યાદ, એ યાદ હોય. હા, તો પછી આપણે બધું યાદ જ રાખવાનું છે. યાદ તો કેટલું રહે? તમારે કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં અમુક પ્રકારની, અથવા નેટ, આપણે ખાસ નેટ બધા વાપરતા હોય છે, તો એમાં અમુક તમને કીધું હોય કે ભાઈ 399 નો પ્લાન છે તો રોજનું તમને 1.5 GB મળે, અથવા તો 2 GB, બરાબર? તો 2 GB સુધી તમે અનલિમિટેડ વાપરો છો, પણ 2 GB થાય એટલે પૂરું, બરાબર? એવી જ રીતે મેમરી કાર્ડ હોય કે પછી તમે પેન ડ્રાઈવ લ્યો તો એમાં 16 GB કે 32 GB કે એમ આવે છે, એટલું જ એમાં રહે. પણ આ મેમરી, મગજ, એ કુદરતની દેન છે. એને ક્યારે એવું નથી કીધું કે હવે બસ. શું? ક્યારે એમ નથી કહેતા કે હવે બસ. એ મેમરી જ એવડી છે જેમાં આપણે અનલિમિટેડ કહી શકીએ. તમે ગમે તેટલું એમાં નાખો ને તો યાદ જ રહે. પછી તમારી જેવી વિચારસરણી, તમને જો એમાં રસ હોય, જો એમાં રુચિ હોય તો યાદ રહે, નહીતર એટલે કે એમ આ કાનથી સાંભળ્યું ને આ કાનથી કાઢી નાખો તો પછી યાદ ન રહે, એમાં રસ નથી તમને, એટલા માટે.
બાકી કુદરતે ભગવાને તો તમને મેમરી આપેલી જ છે અને એ મેમરી છે એ અનલિમિટેડ છે. એટલે એમાં એવો પ્રશ્ન ન આવે કે આટલું જ આવશે, આટલું જ સમાજ. એમાં તો તમે ગમે તેટલું યાદ રાખી શકો છો. આગળ હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકો પર પ્રયાસ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. એટલે કે ખાલી ખમ થઈ જાય એટલે કે મગજમાંથી નીકળી જાય. એમ કે હજી માન ગણિતના આ પાકા કર્યા હોય ત્યાં ઓલું ઇતિહાસનું ભૂલાઈ જાય છે. મહારાણા પ્રતાપ કોણ હતો, એનો જન્મ ક્યાં થયો હતો, એને કયા દેશ પર ચડાઈ કરી હતી, એ પાકું કર્યું હોય પણ ગણિતના આંકને એવું પાકું કરું ત્યાં એ ભૂલાઈ જાય છે અને એ પાકું કરું ત્યાં ગણિતનું ભૂલાઈ જાય છે. એટલે એક પાકું કરું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. જેમ આગળ ગુસ્સો આવ્યો એ રીતે પાછું જો કાઉન્સમાં લખ્યું છે મોટી પછાડી. અમારે ભણવું કેટલું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? શું કહે છે? અમારે ભણવું કેટલું એમ, હજી તો નાની ઉંમર છે. આજે શરૂઆતમાં જ ઉંમર આપી 12 વર્ષ. 12 વર્ષ એટલે લગભગ 7 કે 8મું ભણતો હોય એટલી જ ઉંમર હશે છે ને. આપણે 5 વર્ષ પૂરા થાય પછી અભ્યાસની શરૂઆત થાય છે, પહેલા ધોરણ. તો 12 વર્ષની ઉંમર છે. 5 + 7 એટલે 12, બરાબર ને? હજી તો નાનો છે ત્યાં એવું વિચારે છે અમારે તો ભણવું કેટલું. ટૂંકમાં એના પિતાજી દ્વારા એને સતત ભણવાનું જ કહેવામાં આવે છે અને ભાઈને ભણવાની સાથે રમતમાં પણ રસ છે. નિરાશ થઈ ને ખુરશીમાં પડે છે. તેવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખળિયો ઢળે છે. નિરાશ થઈ જાય, દુઃખી થઈ જાય છે અને ખુરશીમાં પડે છે. એટલે કે ખુરશીમાં બેસી જાય છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખળિયો ઢળે છે. ઢળે છે એટલે ઢોરાઈ જાય છે. લાલ શાહીનો ખળિયો અહીંયા હોય તે ઢોરાઈ જાય છે, કારણ કે બેઠો એટલે હાથ અહીંયા ટચ થઈ ગયો અને એના કારણે લાલ શાહીનો જે ખળિયો હતો તે ઢોરાઈ જાય છે. અંજન બ્લોટિંગ વડે દાઢા સાફ કરે છે, એથી એના આંગળા ખરડાય છે. હવે જુઓ અહીંયા શબ્દ આવ્યો ને બ્લોટિંગ, મેં લખ્યું છે એક પ્રકારનો કાગળ છે. કેવો કાગળ? તો જે શાહીને ચૂસી જાય છે, બરોબર છે. અહીંયા કેમ આ વાત આવી? તો જે લાલ રંગનો શાહીનો ખળિયો છે એ ઢોરાણો છે. કેનો આ થઈ ગયો? હા, અંજનનો. સરસ. તો બ્લોટિંગ, તો બ્લોટિંગ એટલે કે એક પ્રકારનો એવો કાગળ કે જે શાહીને ચૂસનારો છે. એ અંજન છે, બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. કે ડાઘા અહીંયા પડી ગયા છે, શાહી છે એ ધોરણી છે, તો એ સતત સાફ કરવા લાગે છે કે કોઈ જોઈ ન જાય. આગળ કીધું છે કે એથી એના આંગળા ખરડાય છે. એટલે કે જ્યારે સાફ કરતો હોય છે તો હાથ સાથે એના હાથ પણ ખરાબ થાય છે. કારણ સામાન્ય આપણે ઘરમાં પોતું મારતા હોય છે તો હાથ ભીના થાય છે, બરોબર છે. એવી રીતે જ્યાં શાહી ઢોરાણી છે ત્યાં તે સાફ કરે છે, પરંતુ એનાથી એના હાથ પણ ખરાબ થાય છે. આગળ જોઈએ, બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ. જુઓ કાઉન્સમાં આપે છે એટલે એ બધું અભિનય હોય છે, એટલા માટે કાઉન્સમાં આપેલું હોય છે. તો બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ. હવે ડાઘ જોઈ એટલે શું કહે છે? આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવી હતી, કયો રંગ ઉત્પન્ન થાય છે. જો આમાંથી પણ અંજનને એવું સૂજે છે, હા આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું તો પછી એને કોઈ દિવસ ભૂલાશે નહીં, કારણ કે જ્યારે કોઈ અનુભવ થાય છે ને, અનુભવથી માણસ બધું શીખે છે.
તો અહીંયા અંજન છે, ભલે એના હાથથી જ સાઈ ઢોરાણી છે, પણ આ લાલ જે સાઈ છે એમાં ભૂરી શાહી ભેળવી, જે લાલ છે એમાં ભૂરી શાહી ભેળવી, પછી કયો રંગ ઉત્પન્ન થાય છે એ આપણે જોઈએ, તો પછી કોઈ દિવસ ભૂલાશે નહીં. પાછું કૌંસમાં આપેલું છે, એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એટલે કે જેના હાથમાં છે વાદળી શાહીનો ખડિયો, એ બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. શું એને ખબર નથી રહેતી કે એનાથી એના હાથ તો શું કપડાં પણ સારી રીતે ખરાબ થશે. આગળનું નથી વિચારતો, પણ જે સૂઝ્યું છે એ કરી જ નાખો, અમલમાં મૂકી દો. શું શું એને યાદ આવ્યું તું? બોલો જોઈએ. હા, લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું તો કયો રંગ ઉત્પન્ન થાય? કારણ કે એ જે બને છે એ પછી એને ભૂલાશે નહીં, એટલા માટે એ ત્યારે કઈ વિચારતો નથી અને ફક્ત ખડિયો છે એ આખો ઊંધો વાળી દે છે ઉત્સાહથી. જુઓ, એ પાછો અભિનય છે એટલે કૌંસમાં લખેલું છે ઉત્સાહથી, આનંદમાં આવી છે. બરાબર, જાંબુડો જાંબુડો. કયો રંગ ઉત્પન્ન થયો? જાંબુડો. આ એને યાદ રહી જાય, ઉત્સાહમાં આવી, આનંદમાં આવી જાય છે. જાંબુડો જાંબુડો. હવે એ પાકું થઈ ગયું છે, એમ આનંદમાં આવી જાય છે. એ કૂદકા મારે છે એટલે ઠેકડા મારે છે, જમ્પિંગ જમ્પિંગ જમ્પિંગ, એમ કૂદકા મારે છે, ઠેકડા મારે છે. હા, જાંબુડો જાંબુડો એમ. ત્યાર પછી પાછું કૌંસમાં આવે છે, જુઓ, ફિકરથી. પણ પીળા રંગનું શું થશે? શું કહે છે કે હવે પીળા રંગનું શું થશે એવી ચિંતા કરે છે. એ વિચારવા લાગે છે, એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. શું એને વિચાર્યું કે હવે પીળા રંગનું શું થશે એમ વિચારવા લાગે છે, એટલામાં તેની નાની બહેન જેનું નામ છે કિન્નરી એ પ્રવેશ કરે છે. શું બોલે છે? કિન્નરી કહે છે, ભાઈ ભાઈ 17 સત્તા કેટલા હશો? કિન્નરી કહે છે, એ ભાઈ ભાઈ, જુઓ, બેન છે એ નાની છે અને ભાઈ છે એ મોટો છે. તો બેન છે એ ભાઈને પૂછે છે, શું ભાઈ ભાઈ 17 સત્તા કેટલા હશો? તો કહેવાનો ભાવ એ છે કે 17 સત્તા કેટલા સો? જેને આવડે છે એ બોલી ગયા 17 સત્તા. સરસ. હા, 17 સત્તા 119. અંજન ધાગા સંતાડતો. જો એ અભિનય છે, મેં તમને પહેલા જ કીધું, કૌંસમાં આપેલું છે એ અભિનય છે. એ હાથ છે એ આમ સંતાડે છે, એમ કે એની બેન જોઈ ન જાય એટલે હાથ સંતાડે છે. પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જ્યાં નથી કહેતો? એને કિન્નરીને અહીંયાથી કાઢવી છે, કારણ કે પોતાના હાથ ખરાબ થયા છે એ જોઈ જાય તો વળી બીજાને કીએ, પપ્પાને મમ્મીને ફરિયાદ કરે તો શું કરવું? એટલા માટે તે પોતે હાથ સંઘરી અને ખીજાય છે. અત્યારે શું કામ આવી જ્યાં નથી કહેતો? જોઈએ આગળ. કિન્નરી કહે છે, તું તો હમણાં કૂદકા મારતો હતો. જો, એ કૂદકા મારતો હતો, આનંદમાં આવી ગયો તો, ઠેકડા મારતો હતો. કિન્નરી જોઈ ગઈ એટલે એને એમ થયું કે ભાઈ ફ્રી છે તો ચાલો હું અહીંયા જાઉં અને પૂછી લઉં. અંજન, તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. અંજન કહે છે, તેમાં તારું શું ગયું? હું ઠેકડા મારું છું, તો તારું શું ગયું? જા, તું તારું કામ કર. સરસ. ત્યાર પછી આગળના પેજમાં કિન્નરી કહે છે, પેજ નંબર 18. કિન્નરી કહે છે, પણ એમ કરી વાક્ય અધૂરું છે. ત્યાં અંજન કહે છે કે કૂદકા મારવા દો. એટલે કે જાય છે કે હજી કૂદકા મારવા દઉં તમે? અંજન પાછો ગુસ્સે છે, ગરબડ નહીં, જા હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું.
પાછો ગુસ્સે થાય છે અને કહે છે કે જા, હું તો કૂદકા મારીશ, પણ તને તો જવાબ નહીં જ કહું. આ બે ભાઈ બહેનનો નિખાલસ પ્રેમ છે. ભલે આમ ના પાડે છે જવાબ આપવાની, પરંતુ એ આપણે જાણીએ છીએ શા માટે ના પાડે છે. તો એના હાથ ખરાબ થયા છે, સાઈનો ખડિયો છે, ઢોરાયો છે, એના કારણે હાથ અને કપડા આ બધાય ખરાબ થયા છે. અને ત્યારે બરોબર એની બેન પ્રવેશ કરે છે. એટલા માટે જેમ બને એમ જલ્દી એમ કે ક્લાસની બહાર નીકળી જાય તો વધારે સારું, જેથી કરીને કોઈને ખબર ન પડે. એટલા માટે પોતે કહે છે કે જા, નથી કેવું, નીકળી જા, નીકળ. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી સાઈને ડાઘા જોઈ રહી છે. પાછો અંજન ઠેકડા મારવા માંડે છે અને કૂદે છે. ત્યારે કિન્નરી છે એ સાઈને ડાઘા જોઈ રહી છે. હવે શું થશે? શું કિન્નરી છે એ સાઈને ડાઘા જોઈ અને અંજનનું એના પિતાજીને કહી દેશે, એના માતાને કહી દેશે? આગળ શું થશે એના વિશે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારે ખાસ આ પાઠ એકદમ સરળ છે. અઘરા લાગતા શબ્દો મેં અહીંયા લખેલા છે, તેમ છતાં હજી હું લખીશ છે જ અહીંયા, આ બધા જ શબ્દ આપણે આવે છે. તેમ છતાં હજી પણ આપણે જે અઘરા શબ્દો છે એ, ત્યાર પછી મહાવરા છે, રૂઢિપ્રયોગ છે, આ બધા વિશે આપણે અભ્યાસ કરીશું, સમજતા જઈશું. પરંતુ અત્યારે તમારે જેટલો પાઠ ચાલ્યો છે એટલો એક વાર, બે વાર નહીં, 5 વખત વાંચી જાઓ, જેથી કરીને તમને સમજાઈ જશે. બરોબર છે? અઘરો નથી, પરંતુ જેમ આપણે વાંચીએ તેમ આપણને વધુ યાદ રહે. અને હા, શાંત મગજે વાંચવાનું છે, શાંતિથી વાંચવાનું છે. કારણ કે અત્યારે આમ તો આપણે ઘરમાં જ રહેવું છે, તો પછી કેમ સમયનો સદઉપયોગ ન કરીએ? તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા સુધી જેટલો પાઠ ચાલેલો છે એની તૈયારી કરજો. અને હા, ન સમજાય તો ચોક્કસ પાછા પૂછજો. બરોબર છે? એકદમ સરળ છે. આગળનો જે પાઠ છે તે આપણે નેક્સ્ટ પિરિયડમાં ભણશું. ત્યાં સુધી તૈયારી કરજો, વાંચજો. ધન્યવાદ.